ખીચા ખાલી થઈ જાય પણ ચોપડીઓ ના ખૂટે. અરે હા, ઓલરેડી હું જેટલા પૈસા લઈને આવ્યો હતો બધા ઓલમોસ્ટ ખતમ થવા આવ્યા છે, એટલી બુક્સ કઈ લીધી. કઈ ચોપડીઓ લીધી તમે? લાઈક મેં ફિલોસોફીની 2-3 બુક્સ લીધેલી છે. એક દોસ્તોવિયસ્કીની 2 બુક્સ છે એન્ડ ઓશોની 2 બુક્સ છે. અચ્છા, સાહિત્યમાં રસ ખરી તમને? ના આટલો બધો નહીં. અચ્છા, અને આમ કયા પ્રકારની ચોપડીઓ વાંચવી ગમે? મને કોઈ બી સાયન્ટિફિક મતલબ વર્ક હોય એ વાંચવું ગમે અને ફિલોસોફી વધારે ગમે. ફિલોસોફી વધારે. હમ. તો યુવાનો ચોપડીઓ ખરીદે છે? તમે જોયું આમ સ્ટોલમાં જાઓ છો તો? હા, મેજરલી બધા લાઈક જોબ કરતા હોય ને એવા મને ફીલ થયું કે લાઈક મોટી ઉંમરના લોકો છે એ વધારે એક્સપ્લોર કરે આ બધું. હવે આપણે એ માઇન્ડસેટ બી બધાનો થઈ ગયો છે કે હું કોફી પાછળ, પીઝા પાછળ, ખાવાના પાછળ પૈસા ખર્ચું, પણ ચોપડી તો હું કાં તો માંગી લઉં કોક ને, કાં તો ચાલશે નહીં પીડીએફ ડાઉનલોડ કરી લેશું. પીડીએફ કરી લેશું. ના બટ હું એવું વિચારું કે કોઈ બીજી જગ્યાએ થોડા ઘણા ઓછા પૈસા નાખી દઈએ, અહીંયા નાખ્યા જેવું છે પૈસા, મતલબ લગાવવા જેવું છે. આમાં કંઈક તો મળશે આપણને. હા, કંઈક તો મળશે. અગર 10 બુક લીધીમાંથી 1-2 બુકના અમુક પોઈન્ટ્સ બી હિટ કરી ગયા ને તો બી બેનિફિટમાં જ છે.